ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી વધુ એક ઘટના સામે આવી છે। ગુનેગારોને જાણે પોલીસનો ડર જ ન હોય તેવો માહોલ ભાવનગરમાં સર્જાયો હતો। ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી। બનેલા બનાવમાં બે શખ્સો ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો લઈને હુમલો કરવા જતા સામે પક્ષે તેના પર પથ્થરમારો કર્યો હતો, જેને લઈ બંને શખ્સો ફરાર થઈ ગયા હતા। આ બંને શખ્સોએ એક યુવક અને આધેડ ઉપર હથિયારો વડે હુમલો કર્યો હતો, જેને લઈ બંનેને ઈજા પહોંચતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડ્યા હતા। સમગ્ર ઘટનાના વીડિયો વાયરલ થયા છે। ઘટનાના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। ચોળાવા મારા ભાઈ મોઢું ન બધું એવું છે। હા એ પાકો તો બધું વાત હાલો સોરી હો મોટા ભાઈ ચોળા લઈ ગઈ જયશ્વર ગોરધનભાઈ રેવણ ખેડૂત મેળવીમાંની દાદા શું બાબતે મારા મારે એ પીન ફૂલ રખડતો હતો ને જેમ તેમ ગાણું દેતો હતો ને ઘરે આવવાને મારા ધોકાને તલવારો ને એવું લઈને ઘા કરી ગયો। કેટલા જણા હતા? એ બે ભાઈઓ હતા। નામ એમનું યાદ? એક તલવારનો ઘા કરી ગયો વિજય ચંદુભાઈ વાજા ને એકનો ભાઈ મોટો ભાઈ દિનેશ ચંદુભાઈ વાજા, એ છરીનો ઘા કર્યો ને ધોકો ઘા કર્યો મારા માથા ઉપર। કેટલા જણા વાગ્યું? મારા પપ્પાને એકને વાગ્યું। બીજો કોઈ? ભાઈ અમે ચાર જ જણા હતા હમામી।